તો આખું લસણ, ડુંગળી અને ટમેટા કાપેલું મરચું અને લવિંગ ભાજ્યા અને સવાણુંનો ખાંડેલો ભૂકો કરેલો છે. તો આ બધી વસ્તુ આપણે આખી ડુંગળીનું શાક બનાવવા માટે તૈયાર કર્યું છે. તો બનાવવાનું છે આખી ડુંગળીનું શાક. તો હેલો મિત્રો, કેમ છો? આજે બનાવવાનું છે આખી ડુંગળીનું શાક. તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી ઓલ બેલ દેખાડજો, જેથી મારા નવા મળે. તો જો ડુંગળી અને ટમેટાનું જે કટિંગ કર્યું હતું તેને આપણે બનાવવાનું છે હાવ પાણી નાખીને કાચું રબડું. તો બિનારી વ્લોગમાં અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ઓલ બેલ દબાવજો, જેથી આ વિડીયો તમને મળતા રહે મિત્રો. તો જો કટિંગ થઈ રહ્યું છે મિત્રો. તો જો કટિંગ થઈ ગયું છે. હવે આપણે મૂકી દઈએ તેલ ગરમ કરવા માટે. તો તેલ ગરમ થઈ જાય એટલે એમાં લવિંગ ભાજ્યા પહેલાં નાખવાનું છે, પછી ડુંગળી અને પછી ડુંગળીને તેલમાં શેડવાની છે મિત્રો. ડુંગળીને એવું સડી જાય ને તેલમાં, તો પછી આપણે નાખવાનું છે કટિંગ કરેલું જે છે ને લસણ ને એવું, અને આ જે ઓલી કાપી હતી ને આપણે તે નાખવાનું છે. તો મિત્રો નાખી દીધું છે લસણ, ડુંગળી સડી ગઈ છે અને નાખી દીધું છે આપણે હવે ટમેટાનું કરેલું પાણી. તો જો મિત્રો મસ્તીનો સ્વાદ આવી રહ્યો છે. તમને જોઈને પણ પાણી ગયું હોય તો ફોલો કરી નાખો અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરજો કેવું શાક બન્યું છે મિત્રો. તમે પણ એકવાર બનાવજો આવી રીતના ડુંગળીની રેસીપી. તો જો આ કટિંગ કરેલું છે તે હવે નાખી દઈએ મિત્રો. તો આ બધું નાખી દીધું છે. હવે આને ઘડી હલાવવાનું છે મિત્રો, જ્યાં થોડુંક સડી જાય ડુંગળી ટમેટાનું ઘડીક વારમાં. પછી પાણી નાખી દીધું થોડુંક એટલે સોંટીને. તો હવે આ થોડુંક હલાવી નાખીએ મિત્રો. તો જો રેડી ગયું છે મિત્રો. હવે આપણે જે ખાંડેલું સવાણું, જેમાં પાવ પણ તમે નાખી શકો છો ખાટું કરવા માટે. તો મસાલોમાં પછી મરચું, મીઠું અને હળદર એ તમારે સ્વાદ અનુસાર નાખી અને આમાં નાખી દેવાનું છે મિત્રો. અને મસ્તીનું ભેળવી અને તમારે ખાટું રાખવું હોય તો ખાટું અને આસું રાખવું હોય તો આસું, કળશા જેવું દોઢ કળશો શેરી જેવું હોય ને એ પાણી નાખી દેવાનું છે. અને ડુંગળી એકાદી જોઈને તમારે જોઈ લેવાનું, જો કાચી લાગે તો તમે સીટી મારી કરી શકો અથવા એમને મેં કરી શકો. તો પાણીને એવું ઉકળવા દેવાનું છે. અને ખાટું ખાવું હોય તો ખાટું બનાવી દેવાનું, તો પાણી સુકાઈ દેવાનું, રખો બાળ નાખવાનું. અને આસું ખાવું હોય તો પાણી નાખવાનું મિત્રો. તો જો આવી રીતના રેસીપી હોય છે ડુંગળીની, તો તમને કેવી લાગી જરાક કમેન્ટ કરજો અને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવા અમને તમારા સાથ સપોર્ટથી અમારો આવો વિડીયો તમને નવો મળતો રહે અને નવી રેસીપી પણ લાવતા રહેવી. તો હવે સીટીને એવું વાગે છે તો બનાવી વ્લોગમાં મળશું નવા વ્લોગમાં. તબ તક જય મહાકાળ મિત્રો.